આજે 2 સપ્ટેમ્બર 2024 સોમવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી ચંદ્રદેવને નમન કરું છું। આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની અમાસ્ય તિથિ છે। આજે આખો દિવસ ચંદ્રમા મઘા નક્ષત્રમાં રહેવાના છે। આજે શિવ યોગ છે અને ચતુષ્પાદ કરણ છે। આજે આખો દિવસ ચંદ્રમા સિંહ રાશિમાં રહેશે। આજે સોમવતી અમાસ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્તમાં કરવું જોઈએ। આજે રાહુકાળનો સમય સવારના 7:30 થી સવારના 9 વાગ્યા સુધી હતો। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ પૂર્વ દિશા તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ। આજે સોમવાર છે અને સોમવાર એક મૃદુ ગ્રહ ચંદ્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમા મઘા નક્ષત્રમાં રહેવાના છે। આ નક્ષત્રનો સમય ગ્રહ કેતુ હોય છે જે રાહુ પછીનો સૌથી વધારે ક્રૂર ગ્રહ હોય છે અને આજે અમાસની તિથિ છે। અમાસની તિથિના દેવતા પિતરો હોય છે, તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાનીપૂર્વક પસાર કરવો જોઈએ। ખાસ કરીને કેતુ ગ્રહના શત્રુ ગ્રહો, સૂર્ય ગ્રહની રાશિ સિંહ અને ચંદ્ર ગ્રહની રાશિ કર્ક રાશિ વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ।